ઉનાળાની ગરમીને જોર પકડવાની સાથે જ શાક માર્કેટમાં લીલા સરગવા દર ઘરે બીજી તરફમાં લારીઓને જોવા મળતી આયુર્વેદિક સરગવાનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે કે આ જ કારણોમાં જે સિઝનમાં લોકો સરગવાનો વધારે ખાવાનું પસંદ કરે છે, જેથી સ્વસ્થ રહે છે. પ્રોટીન ભંડાર માનતા સરગવાના અનેક પ્રકારની ગંભીર બીમારીઓમાં ફાયદેમંદ હોય છે કે સરગવાના કારણે જે સરગવો હાનિકારક નિવડન શકે છે. જે તરીકે દરેક ફળ શાકભાજી કેટલાક ગુણ હોય છે, તેમાંથી સાથે જ અવગુણ પણ હોય છે, જેમાંથી સરગવો બાકાતમાં નથી અને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક તરીકે ઓળખતા સરગવોના કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, બી અને પુષ્કળ પ્રમાણમાં આવે છે, જેમાંથી અવગુણ કેમાંથી ખોટી સરગવાનો ખાવાથી શરીરમાં નુકસાન પણ થઈ શકે. તો ચાલો જાણીએ કે સરગવો ન ખાવો જોઈએ. લોકોના બ્લડ પ્રેશરમાં દર્દીઓને સરગવો ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે. લો બ્લડ પ્રેશરમાં સમસ્યા રહેતી, જેમાંથી તબિયત સલાહ અનુસાર અથવા કે ઓછામાં સરગવો ખાવાથી સરળતા પત્તાનો ઉપયોગ હોય છે કે બ્લડ પ્રેશરમાં જે કરવામાં આવે છે. બ્લડ પ્રેશરમાં સરગવો ખાવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે. પ્રેગ્નન્સીમાં માનસિક ધર્મમાંથી પણ સરગવાનું ખાવાનું ટાળવું જોઈએ. જે સરગવાનું ખાવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે. જે મહિલાઓને સરગવો ખાવાથી સલાહ આપવામાં આવે છે કે પડતો ખાવાથી પિત્ત દોષ વધી શકે છે. પીરિયડ દરમિયાન સરગવો ખાવાથી બચવું જોઈએ. વધુ પડતો સરગવો ખાવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે, કારણ કે તેમાંથી ડિપ્રેશન સમસ્યા થઈ શકે છે, જેમાંથી કારણ જે ગર્લ્સમાં સાયન્સમાં જે નોટિસ મળતા આવે જેમાંથી વિશેષ સમસ્યા માનવામાં આવે છે કે લોકો બિલ્ડિંગમાં આવેલા સમસ્યાઓ રહેતા, જેમાંથી સરગવો ખાવાથી બચવું અને હિતાશીમાં આવી સમસ્યા સરગવાના કારણે જેમાંથી જે ડિલિવરી પ્રસ્તુતિ પછી કરવા સરગવો ખાવાથી બચવું જોઈએ અને કારણ કે તેમાંથી આવી સ્થિતિમાં નુકસાનદાયક પણ નીવડી શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.